મોટી સંખ્યાની અંદર આપ સૌ વધાર્યા છે। ત્યારે આ કાર્યક્રમ આજે મહેસાણાની અંદર જે યોજાઈ રહ્યું છે એના અધ્યક્ષસ્થાને માનનીય ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જ્યારે પધાર્યા છે ત્યારે સાહેબશ્રીની માત્ર સાહેબશ્રી અને મહામંત્રીશ્રીનું નામ લઈ મારા કાર્યક્રમ જે મારી ક્લેરિકલ જે પોસ્ટ છે, કારણ કે જો પદાધિકારીઓનું નામ લેવા જઈશું તો આપણું સભા યોજવામાં આવી છે, શું કહેશો? બિલકુલ, આમ આદમી પાર્ટી મિશન વિસ્તાર અંતર્ગત દરેક જિલ્લાઓમાં અમારા પ્રદેશ રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ અને પ્રદેશ મહામંત્રી મનોજભાઈની ઉપસ્થિતિમાં દરેક જિલ્લાઓમાં અમે મિટિંગ કરી રહ્યા છીએ મિશન વિસ્તાર અંતર્ગત, જેમાં આગામી સમયમાં 55,000 બૂથ ઉપર આમ આદમી પાર્ટીના 1 થી 5 બૂથ કાર્યકર્તાઓ મજબૂત જે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને આવ્યા હોય એમને એક્ટિવેટ કરી શકીએ। સાથે સાથે આગામી ચૂંટણીઓમાં જે ચૂંટણીઓ આવી રહી છે એમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં ઉમેદવારો લડવા જે માંગે છે એમની તૈયારીઓ, એમના બાયોડેટાઓ સાથેની ડિસ્કશન અને આગામી 1 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલુ રહે પછી પેજ પરિવાર પ્રમુખની નિયુક્તિઓ સહિતની પણ વ્યવસ્થાઓ જે અમારે મિશન વિસ્તાર અંતર્ગત કરવાની છે એ બાબતે પણ અમે ચર્ચા આ મિટિંગોમાં કરીએ છીએ। દરેક જિલ્લાઓમાં જઈએ છીએ ભાગરૂપે આજે મહેસાણા આવવાનું થયું છે। મહેસાણામાં તમામ પ્રદેશના જિલ્લાના તાલુકાના હોદ્દેદારો સાથે એમનો કામનો રિવ્યૂ, જે વ્યવસ્થાઓમાં કેટલાક નથી નિષ્ક્રિય છે એમને કઈ રીતે સક્રિય કરવા અને નવા જે વ્યક્તિઓને જવાબદારીઓ સોંપવી સહિતની બાબતે ચર્ચાઓ કરવામાં આવી છે। અને આગામી સમયમાં મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીનો એક સૈનિક, એક કાર્યકર્તા 1000 જેવું છે, પરિવર્તન કરવા માટે તત્પર છે। હું માનું છું કે બીજી પાર્ટીમાં કદાચ કોઈ કોન્ટ્રાક્ટની લાલચે, કોઈ ફસાઈ જવાની લાલચે કે કોઈ આર્થિક લાલચે જોડાતા હોય છે, જ્યારે આમ આદમી પાર્ટીમાં જે કાર્યકર્તાઓ, નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, ઈમાનદાર કાર્યકર્તાઓ જોડાય છે એ માત્ર ને માત્ર ગુજરાતના લોકોની સેવા કરવા માટે જોડાય છે। અને એટલા માટે અમે તમામ પદાધિકારીઓ, અમારા સૈનિકોને નવી ઉર્જા મળી રહે, નવી દિશા મળી રહે અને કઈ રીતે આગળની કામગીરી વધારવી રણનીતિ અંતર્ગત મિશન વિસ્તાર અંતર્ગત અમે ચર્ચાઓ કરી છે। યશુદાનભાઈ, આગામી ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીના મહત્વના શું મુદ્દા હશે અને કયા મુદ્દે ચૂંટણી લડશે? દરેક ચૂંટણીના અલગ અલગ મુદ્દાઓ હોય છે। એ માન લો કે રાષ્ટ્રીય ચૂંટણી હોય તો અલગ હોય છે, વિધાનસભાની અલગ હોય છે। વિધાનસભાની ચૂંટણીઓ માટે અત્યારથી જ અમે લાગી પડ્યા છીએ। જોકે મારો મેઇન ટાર્ગેટ 2027 છે। 27માં આ વખતે એવા મુદ્દાઓ આવશે ન ભૂતો ન ભવિષ્યથી, કોઈ પાર્ટીની તાકાત નથી કે અત્યાર સુધી ભારત દેશમાં મુદ્દા લાવ્યા હશે એવા મુદ્દાઓ સાથે આગામી વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી ઉતરવાની છે। પણ એ પહેલાં તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી છે, એમાં સ્થાનિક પ્રશ્નો છે। આજે માનો કે અમે સ્થાનિક પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છીએ કે કઈ રીતે લોકોના મુદ્દાઓ ઉઠાવવા, રોડ ખાડા પડી ગયા છે તો કઈ રીતે અમારા કાર્યકર્તાઓ છે એ ભાજપના ઝંડા લઈ અને ખોડે છે, જેથી કરીને ભાજપવાળાને શરમ આવે અને આવનારો જતો વ્યક્તિને ખબર પડે કે ભાજપના કારણે એ ભાજપનો ઝંડો ખોડેલો છે, એટલે ભાજપનું શાસન છે ને એના કારણે આ ખાડો પડ્યો છે। એટલે એ સહિતની સ્થાનિક પ્રશ્નો અમે જે મહાનગરપાલિકામાં જે ચૂંટણી લાવીશું, મતલબ જુનાગઢ છે અને બીજી પણ આવશે, એમાં નગરરાજ પોલિસી લાવવાના છીએ, જેમાં અત્યાર સુધી શું હોય કે માની લો ભાજપનું કોર્પોરેશન છે અમદાવાદમાં તો એ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એ જ નક્કી કરે કોને કોન્ટ્રાક્ટ આપવું, કેને વાપરવું ને ક્યાં ખર્ચો કરવો। નગરરાજ બિલ એવો છે અમારો કે જેમાં સોસાયટીઓ નક્કી કરશે કે અમારે ક્યાં રૂપિયા વાપરવા। અમારા કોર્પોરેટરો સોસાયટી પાસે જશે, મેયરો સોસાયટી પાસે જશે, મિટિંગો કરશે અને સોસાયટીઓ છે એનો લિસ્ટ આપીને એ જ પોતે જ કહેશે કે અહીંયા ખર્ચો કરવાનો અને એ રીતે લોક ભાગીદારીથી આગામી સમયમાં કામ કરવામાં આવશે। અને એમાં ગેરંટી બોર્ડ લગાડવાના કે ભાઈ આ રોડ છે, આ સીસી રોડ છે, આ 5 વર્ષની ગેરંટી છે, આ કોન્ટ્રાક્ટર છે, આ એનો નંબર છે। આવી રીતે પારદર્શકતાથી અમે કામ કરવાના છીએ। એટલે મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા હવે અયોધ્યાની જનતાની જેમ બદલાવ લાવશે। સ્થાનિક સ્વરાજ